ચલો તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ છે તેના સાધિત એકમો, અથવા તો એવું પણ કહી શકો કે ઉપજાવેલા એકમો. શેમાંથી ઉપજાવેલા છે? તો એસઆઈ એકમ પદ્ધતિમાંથી ઉપજાવેલા છે. બરાબર છે? તો એસઆઈ એકમ પદ્ધતિના જે મૂળભૂત પાયાના 7 એકમો છે, એ 7 એકમોનો ઉપયોગ કરી અને નવા એકમો વિકસાવવામાં આવે તેને આપણે શું કહીએ છીએ? સાધિત એકમો અથવા તો ઉપજાવેલા એકમો. તો હવે એની અંદર સૌથી પહેલું આપણે જોવા જઈએ છીએ અત્યારે ક્ષેત્રફળ. જો અત્યારે એકદમ નાના એવા ટોપિક થી, એકદમ નાના એવા બેઝિક થી શરૂઆત કરીએ છીએ કે જેનાથી મોલ કોન્સેપ્ટ ની અંદર, મોલ સંકલ્પનામાં તમને ક્યારેય કોઈ પ્રોબ્લેમ ના થાય. બરાબર છે? એટલે એકદમ બેઝિક થી ભણાવું છું, વ્યવસ્થિત શાંતિથી ધ્યાન રાખીને ભણજો. બરાબર છે? ચલો, ક્ષેત્રફળ એટલે શું થાય છે? તો ક્ષેત્રફળ એટલે આપણે એવું દર્શાવીએ છીએ, ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણાકારમાં પહોળાઈ. પણ હકીકતમાં છે તો શું? બંને લંબાઈ જ. તો લંબાઈ ગુણાકારમાં લંબાઈ, તો શું થઈ જશે અહીંયા? લંબાઈનો વર્ગ. લંબાઈનો વર્ગ. તો મને એમ કહો, એસઆઈ એકમ પદ્ધતિ હમણાં જે આપણે જોઈ, એમાં લંબાઈનો એકમ શું હતો ત્યાં? તો આપણે જોયું અંદર મીટર. બરાબર છે? તો અહીંયા જે લંબાઈ છે એની જગ્યાએ મીટર દર્શાવી દો, તો આ શું થઈ જાય? મીટર સ્ક્વેર. બરાબર છે? તો ક્ષેત્રફળનો જે એકમ છે મીટર સ્ક્વેર, એમાં મૂળ એકમ કયો રહેલો છે? તો મીટર. જે કયો છે? તો એસઆઈ એકમ પદ્ધતિમાં આપણે ભણ્યા હતા એ. ચલો, બીજું જોઈએ છે આપણે કદ. ચલો, કદની અંદર શું છે? તો કદ માટે જોવા જઈએ તો કદ એટલે શું થશે? આના જેવું જ, બરાબર, પણ થોડું એક ટર્મ અલગ આવે છે. કદ બરાબર લંબાઈ ગુણાકારમાં પહોળાઈ ગુણાકારમાં ઊંચાઈ અથવા તો ઊંડાઈ. બરાબર છે? પણ ત્રણે ત્રણ તો શું છે? લંબાઈ જ કહી શકો કે નહીં? લંબાઈ ગુણાકારમાં લંબાઈ. બરાબર છે? ધારો કે આ બોર્ડ છે, બરાબર, એનું ક્ષેત્રફળ આપણે ચેક કરીએ તો આ શું થયું? લંબાઈ, અને આ પહોળાઈ. બરાબર છે? પછી જો એનું કદ નક્કી કરવું હોય તો જાડાઈ પણ લેવી પડે. બરાબર છે? તો આ લંબાઈ, પહોળાઈ અને જાડાઈ, તો ત્રણે ત્રણ આપણે શેમાં લેવાના છે? તો ભાઈ મીટરમાં. તો કહી શકો લંબાઈ ગુણાકારમાં લંબાઈ, તો શું થઈ જશે અહીંયા? લંબાઈનો ઘન. પણ લંબાઈ માટેનો એકમ કયો હતો? આપણે કીધું મીટર. તો અહીંયા શું આવે? મીટર ક્યુબ. તો જો અહીંયા લીટર માટે એવું કદ માટે એવું જરૂરી નથી કે ફક્ત મીટર ક્યુબ એક જ એકમ આવે. એના સિવાય પણ ઘણા બધા એકમો છે. બરાબર છે? મીટર ક્યુબ સિવાય પણ ઘણા બધા એકમો છે. તો કયા કયા એકમોથી કદને તમે દર્શાવી શકો? તો જો એ તમામ એકમો એક સાથે જોઈએ જ લઈએ છે. કયા કયા આવશે? તો મીટર ક્યુબ, જે અહીંયા આપણે સાબિત કર્યું. એવી રીતે લીટર. ચલો, એવી જ રીતે સેન્ટીમીટર ક્યુબ, એવી જ રીતે ડેસીમીટર ક્યુબ. બરાબર છે? તો આવા જુદા જુદા ત્યાં એકમો વડે પણ તમે કદને દર્શાવી શકો છો. પણ અહીંયા પ્રશ્ન એ થાય કે ધારો કે તમને સેન્ટીમીટરમાં અથવા તો ડેસીમીટરમાં તમને કંઈક કદ આપેલું છે, એને લીટરમાં કન્વર્ટ કરવું હોય તો એના માટે સૌથી પહેલા તો પ્રશ્ન એ છે કે અહીંયા જે આપણે શબ્દ વાપર્યો છે સી એટલે કે સેન્ટી અને ડી એટલે કે ડેસી, બરાબર છે, એ છે શું? તો યાદ રાખો, મેટ્રિક પદ્ધતિ જે છે એની અંદર 10 ના આધારવાળી સંખ્યાઓ લેવામાં આવે. 10 નો આધાર એટલે કે આધાર 10 હોય, એની કોઈ પણ ઘાત દર્શાવેલી હોય, એના આધારે તમે આખી મેટ્રિક પદ્ધતિ દર્શાવેલી છે. તો એની અંદર કયા કયા અંદર સંખ્યાઓ આવે છે? તો એની ઋણ સંખ્યાઓ બધી અત્યારે જોઈ લઈએ છે, કારણ કે એનો ઉપયોગ કરવાનો છે અહીંયા. તો ચલો, કઈ કઈ સંખ્યાઓ છે તો એ જોઈએ. ધારો કે 10 ની -1 ઘાત આવે છે. કેટલી આવે છે? 10 ની -1 ઘાત. તો આને શું કહેવાય? ડેસી. અને એની સંજ્ઞા શું છે? તો સ્મોલ ડી. ચલો, એવી રીતે 10 ની -2 ઘાત, તો આને શું કહેવાય? મિલી. તો આ શું થયું? સોરી, સેન્ટી. આને શું કહેવાય? સેન્ટી.
તો આ શું થશે સ્મોલ c. પછી 10 ની માઈનસ 3 ઘાત, હવે શું કહેવાય તો મિલી. આમાં મિલી 4 નહીં હો, મિલી. ચલો તો એના માટે શું આવશે સ્મોલ m. ચલો એવી જ રીતે 10 ની માઈનસ 6 ઘાત, બધાને ખબર હશે શું કહેવાય માઇક્રો. માઇક્રો તેની સંજ્ઞા શું છે મ્યુ. 10 ની માઈનસ 9 ઘાત તો શું કહેવાય નેનો. એની સંજ્ઞા શું છે તો સ્મોલ n. 10 ની માઈનસ 12 ઘાત તો એને શું કહેવાય પીકો. એની સંજ્ઞા છે p. ચલો 10 ની માઈનસ 15 ઘાત શું કહેવાય ફેમ્ટો. ફેમ્ટો એની સંજ્ઞા છે f. બરાબર છે. આના સિવાય પણ ઘણા બધા આવે છે, જેમ કે 10 ની માઈનસ 18 એટલે કે એટો એવું થશે. પણ આપણે આની અંદરથી વધારેમાં વધારે કયા ઉપયોગ કરીએ છીએ તો જો ડેસી, સેન્ટી, મિલી, માઇક્રો અને નેનો, વધારે આ ઉપયોગ થશે. રેર કેસમાં ક્યારેક પીકો અથવા તો ફેમ્ટો આવે છે. બરાબર, પણ તો પણ યાદ રાખવા જરૂરી છે. જેવી રીતે અહીંયા ઋણ ઘાતાંકમાં છે એવી રીતે ધન ઘાતાંકમાં પણ સંખ્યા આવે છે. બરાબર, તો એ ધન ઘાતાંકમાં જે સંખ્યા આવે છે એ જ્યારે આવા એકમમાં વપરાશે ત્યારે અંદર લખવડાવી દઈશું. બરાબર છે. તો જો હવે અહીંયા જોવા જઈએ, ધારો કે તમને 1 લિટર આપેલું છે. એકમમાં ઉદાહરણ લઈને સમજાવી દઈએ. એક એકમમાંથી બીજા એકમમાં રૂપાંતર કરવું હોય તો કઈ રીતે કરીએ. ધારો કે તમને કદ આપેલું છે લીટરમાં અને તમારે મીટર ક્યુબમાં કન્વર્ટ કરવું છે તો કઈ રીતે કરશો. તો જો એ કન્વર્ટ કરવા માટે આપણે અહીંયા દર્શાવી દઈએ 1 લિટર. પહેલા તો જો 1 લિટર એટલે કેટલા ml થશે, તો 1 લિટર એટલે કેટલા થશે 1000 ml. તો અહીંયા દર્શાવી દઈએ 1 લિટર એટલે શું થશે ભાઈ 1000 ml. જો આ ખબર ના પડે તો સમજો 1 લિટર બરાબર 1000 ml કેમ ના થયા, તો m એટલે શું થાય m એટલે મિલી. મિલી એટલે શું થાય 10 ની માઈનસ 3 ઘાત. તો m ની જગ્યાએ 10 ની માઈનસ 3 ઘાત મૂકી દઉં તો શું થાય, અહીંયા 1000 છે એટલે 10 ની 3 ઘાત ગુણાકારમાં 10 ની માઈનસ 3 ઘાત એટલે થઈ ગયું 1. બંને બાજુ લિટર લિટર, ડાબી બાજુ બરાબર જમણી બાજુ થઈ જાય ને. બરાબર છે. તો એના આધારે આપણે એ લીધું છે કે 1 લિટર બરાબર શું થઈ જાય છે 1000 ml. જે 1 લિટર બરાબર 1000 ml લીધું છે, આ ml નો સેન્ટીમીટર ક્યુબ સાથે શું સંબંધ છે તો જો એ પણ દર્શાવી દઈએ. 1000 ml બરાબર શું થઈ જશે ભાઈ 1000 સેન્ટીમીટર ક્યુબ. અહીંયા ખાસ એક અગત્યની વસ્તુ વિચારવા લાયક છે કે જે અહીંયા સેન્ટીમીટર ક્યુબ આ જે અહીંયા એકમ ઉપયોગમાં લીધેલો છે એમાં મોસ્ટ ઓફ ભૂલ એ થાય છે કે મીટરનો ઘન છે સેન્ટીનો નહીં. આ ભૂલ થાય છે. હકીકતમાં શું છે તો હકીકતમાં આ જે છે એને આ રીતે દર્શાવેલ છે સેન્ટીમીટર એનો ક્યુબ છે. એટલે યાદ રાખો એ સેન્ટીનો પણ ઘન આવે અને મીટરનો પણ ઘન આવે. બરાબર છે, યાદ રાખજો હો. સેન્ટીમીટર ક્યુબ એનો મતલબ એવો નથી કે ખાલી સેન્ટી અને મીટરનો ક્યુબ, પણ યાદ રાખો સેન્ટીનો પણ ક્યુબ આવે અને મીટરનો પણ ક્યુબ આવે, બંનેનો ઘન દર્શાવવાનો છે. આને જો ઇંગ્લિશમાં જઈએ તો સેન્ટીમીટર ક્યુબ cc. તો આપણે જે સેન્ટીમીટર ક્યુબ છે એને cc વડે પણ દર્શાવી શકીએ. cc કોના વડે દર્શાવી શકાય cc વડે. બરાબર છે. તો જો એક આઈડિયા આવી જાય કે 1000 ml બરાબર 1000 સેન્ટીમીટર ક્યુબ હોય તો 1 ml બરાબર શું થઈ જાય 1 સેન્ટીમીટર ક્યુબ. અથવા તો 1 ml બરાબર કેટલા થઈ જશે અહીંયા 1 cc. તો અહીંયા એ પણ લખી દઈએ. ચલો 1 ml બરાબર શું થશે અહીંયાથી, કારણ કે 1000 ml બરાબર 1000 cc હોય તો 1 ml બરાબર શું થઈ જાય 1 cc. હવે મારે જ્યાં લીટર છે 1 લિટર આને હું સેન્ટીમીટર ક્યુબમાં લખી નાખું. મારે કન્વર્શનમાં કરવું છે મીટર ક્યુબમાં. બરાબર છે. તો 1 લિટર બરાબર શું હતું 1 લિટર બરાબર 1000 સેન્ટીમીટર ક્યુબ. તો અહીંયા પહેલા લખી નાખું 1000 સેન્ટીમીટર નો ક્યુબ. જો આ રીતે લખ્યું છે મેં સેન્ટીમીટર બંનેનો ક્યુબ. તો હવે આ જે ક્યુબ છે અંદર આપી દો તો શું થાય 1000 સેન્ટીનો ક્યુબ અને મીટરનો પણ ક્યુબ.
તો સેન્ટી કિંમત કેટલી છે સેન્ટીની? સેન્ટીની કિંમત કેટલી છે? જો સેન્ટી એટલે 10 ની માઈનસ 2 ઘાત, તો સેન્ટી એટલે 10 ની માઈનસ 2 ઘાત નો ક્યુબ, તો 10 ની માઈનસ 2 ઘાત એનો ક્યુબ. તો અહીંયા પાછળ શું આવશે? મીટર નો ક્યુબ. તો અહીંયા શું આવે? 3 દુ માઈનસ 6. પેલા 1000 એટલે કેવા કેટલા કહેવાય? તો 10 ની 3 ઘાત કહેવાય. ગુણાકારમાં શું આવે? 10 ની માઈનસ 6 ઘાત. 10 ની માઈનસ 6 ઘાત શું આવે? અહીંયા મીટર ક્યુબ. હવે આ બંને આધાર સરખા, તો આ બંનેનો શું કરો? ત્યાં સરવાળો. તો 10 ની માઈનસ 3 ઘાત મીટર ક્યુબ. તો યાદ રાખો 1 લિટર બરાબર કેટલા મીટર ક્યુબ થાય? તો ભાઈ 1 લિટર બરાબર થશે 10 ની માઈનસ 3 ઘાત મીટર ક્યુબ. બરાબર છે? આ એક એકમમાંથી બીજા એકમમાં આ રીતે રૂપાંતર તમે કરી શકો. બરાબર છે? જેવી રીતે સેન્ટી, પહેલા સૌથી પહેલા શું જોયું? લિટર અને સેન્ટીમીટર. પછી લિટર સેન્ટીમીટર એટલે શું થયું? સીસી. બરાબર છે? એ પણ ત્યાં દર્શાવી દીધું. ડેસીમીટર દર્શાવવું હોય તો ડેસી એટલે શું થાય? જો ભાઈ ડેસી એટલે દર્શાવેલું છે 10 ની માઈનસ 1. બરાબર છે? તો તમારે આને ડેસીમીટરમાં કન્વર્ટ કરવું હોય તો પણ કરી શકો છો. બરાબર છે? તો આ આપણી પાસે એકમો હતા કદ માટે. ચલો એના પછી છે આપણી પાસે ઘનતા. તો ઘનતા એટલે શું થશે? ઘનતા એટલે આપણે સૂત્ર એવું ભણતા આવ્યા છે કે દળ અપોન કદ. તો આપણે એનો એકમ પણ દર્શાવી દઈએ. ઘનતા બરાબર દળ ના છેદમાં કદ. ચલો દળ માટે આપણે શું દર્શાવીએ છીએ? દળ માટે તો કેજી. બરાબર છે? ના છેદમાં કદ. તો કદ માટે શું હોય? તો આ ચારમાંથી કોઈ પણ એકમ વાપરી શકો. મીટર ક્યુબ, લિટર, સેન્ટીમીટર ક્યુબ અથવા તો ડેસીમીટર ક્યુબ. ધારો કે હું અહીંયા વાપરી દઉં છું મીટર ક્યુબ. તો શું થઈ જાય? કેજી અપોન મીટર ક્યુબ. તો કોના માટે એકમ થયો? ઘનતા માટે. અથવા તો કેજી અપોન સેન્ટીમીટર ક્યુબ પણ દર્શાવી શકો. ગ્રામ અપોન મીટર ક્યુબ અથવા તો ગ્રામ અપોન સેન્ટીમીટર ક્યુબ પણ દર્શાવી શકો. આ બંને કદ માટે લેવા હોય તો પણ અહીંયા દર્શાવી શકો. બરાબર છે? ડેટા કેવો આપેલો છે રકમમાં એના ઉપર ડિપેન્ડન્ટ છે. બરાબર? ચલો એના પછી જોઈએ છે, ચલો હવે આવે છે દબાણ. દબાણ એટલે આપણે જનરલી સૂત્ર શું ભણીએ છીએ? દબાણ એટલે શું થશે? બળ ભાગાકારમાં ક્ષેત્રફળ. દબાણ એટલે શું થાય છે? બળ ભાગાકારમાં ક્ષેત્રફળ. એટલે આવું કહી શકાય કે એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને દબાણ કહે છે. એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને દબાણ કહે છે. તો આવું વ્યાખ્યાયિત કરી શકાય. પણ આપણે તો અહીંયા એકમ તારવવાનો છે. તો ભાઈ બળ એટલે આપણે સંજ્ઞા શું વાપરીએ છીએ ભાઈ? F ના છેદમાં ક્ષેત્રફળ એટલે કે એરિયા A. હવે તમે એવું ભણ્યા હશો F બરાબર શું થાય? ન્યૂટનના ગતિના નિયમ પ્રમાણે ma ના છેદમાં નીચે શું આવે? એરિયા એટલે કે A. હવે અહીંયા m શું દર્શાવે છે? m તો દળ. a એટલે શું દર્શાવે છે? તો ભાઈ પ્રવેગ. a એટલે શું દર્શાવશે? પ્રવેગ. a કેપિટલ A શું દર્શાવે છે? ક્ષેત્રફળ. તો આપણે હવે આને એકમમાં દર્શાવીએ. જેમ કે આનો એકમ શું થાય? ચલો પ્રવેગ એટલે શું થશે? પ્રવેગનો એકમ યાદ હોવો જોઈએ કારણ કે 8 9 10 માં પણ ભણતા આવ્યા છીએ આપ. તો પ્રવેગ માટે શું દર્શાવીએ છીએ? મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. બરાબર છે? તો દબાણ માટે આપણે એકમ તારવીએ છીએ. ચલો જોજો અહીંયા દબાણ બરાબર, ચલો શું હતું? પેલા લખી દઈએ ma / a. m એટલે શું છે? દળ. તો શેમાં હોવું જોઈએ ભાઈ? કેજી માં. ગુણાકારમાં a એટલે પ્રવેગ, મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ગુણાકારમાં e એટલે શું થાય? ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળ માટે એકમ શું જોયો તો? મીટર સ્ક્વેર. તો અહીંયા આવી જશે મીટરનો વર્ગ. હવે જો અહીંયા મીટર, આ એક મીટર આમાંથી કેન્સલ. જો અહીંયા 2 ઘાત છે તો 2 મીટર મીટર આવશે. તો 1 મીટર કેન્સલ કર દો તો બાકી શું વધ્યું આપણી પાસે? એકમ આવે છે કે આવો કેજી ના છેદમાં મીટર ઇન્ટુ સેકન્ડ નો વર્ગ.
અથવા તો આવું રીતે પણ કહી શકો kg * મીટર ઇન્વર્સ સેકન્ડની -2 ઘાત, બરાબર છે. પણ એવું જરૂરી નથી કે દબાણનો આ એક જ એકમ હોય. દબાણના પણ બીજા ઘણા બધા એકમો છે. કયા કયા તો જોઈ લઈએ છે સાથે સાથે જ. ચલો કયા કયા એકમો છે તો સૌથી પહેલા જોઈએ છે આપણે એટીએમ. એટીએમ એટલે શું થાય? વાતાવરણ દબાણ. ચલો પછી એના જેમ જ બાર. ચલો પછી ટોર. ચલો એના પછી સેન્ટીમીટર ઓફ Hg. એના પછી મિલીમીટર ઓફ Hg. ચલો એના પછી પાસ્કલ. જેને આપણે PA સ્મોલ એના વડે દર્શાવીએ છીએ. તો આ બધા એના એકમો છે. એટીએમ, બાર, ટોર, સેન્ટીમીટર ઓફ Hg, મિલીમીટર ઓફ Hg અને છેલ્લે પાસ્કલ. હવે સૌથી વધારે આમાંથી વપરાતો હોય એવું રસાયણ વિજ્ઞાનની અંદર આપણે સૌથી વધારે જે વપરાશે એ કયો એકમ વપરાય છે? તો એટીએમ વપરાય છે. તો આ કઈ જગ્યાએ વપરાય છે? ફિઝિક્સમાં વધારે વપરાશે, બરાબર છે. તો આપણે આ ફિઝિકલ ક્વોન્ટિટી જે કઈ એકમો છે ફિઝિકલ, બરાબર છે. હવે એને રસાયણ વિજ્ઞાનમાં આપણે વાપરવું હોય એટલે કે એટીએમ માં કન્વર્ટ કરવું હોય, વાતાવરણમાં ફેરવવું હોય તો આપણી પાસે કંઈક એની પુનરાવર્તન કરવા માટે, એકમાંથી બીજામાં રૂપાંતર કરવા માટે કંઈક એની શરત તો આપેલી હોવી જોઈએ ને. તો અહીંયા આપણે એટીએમ, બાર, ટોર, સેન્ટીમીટર ઓફ Hg, મિલીમીટર ઓફ Hg અને પાસ્કલ આ બધા વચ્ચે કંઈક ને કંઈક સંબંધ છે. આ બધો સંબંધ આપણે તારવી લઈએ સૌથી પહેલા. ચલો એમાં સૌથી પહેલું જોઈએ છે, યાદ રાખજો. ચલો સૌથી પહેલા લઈએ છે આપણે એક એટીએમ. એટીએમ એટલે પેલું પૈસા ઉપાડવાનું નહીં, હા, દબાણની વાત થાય છે. ચલો એક એટીએમ બરાબર ખાલી જગ્યા પાસ્કલ. ચલો એક એટીએમ બરાબર ખાલી જગ્યા પાસ્કલ. સૌથી પહેલો એટીએમ અને પાસ્કલ વચ્ચેનો સંબંધ. તો એટીએમ અને પાસ્કલ વચ્ચેનો સંબંધ શું છે? તો એટીએમ અને પાસ્કલ વચ્ચે સંબંધ કઈ રીતે આવે છે એ સમજજો. હો, જો યાદ રાખવા માટેની એક નાની એવી ટ્રીક છે. 1 તો અહીંયા દર્શાવી દો 1. પછી આ બંને વચ્ચે ગેપ છે તો દર્શાવી દો ડોટ. a કોના જેવો લાગે છે? તો 0 જેવો, તો અહીંયા આવશે 0. પછી t કોના જેવો આવે છે? 1 જેવો, તો અહીંયા આવશે 1. અને m, આ m છે, આને ધારો કે રોટેટ કરું આમ તો કોના જેવો થઈ જાય? 3, તો અહીંયા આવશે 3. બરાબર છે, યાદ રાખો. બરાબર, તો શું થશે? 1.013 into 10⁵. બરાબર છે. તો એક એટીએમ બરાબર કેટલા થશે ભાઈ? તો 1.013 ગુણાકારમાં 10⁵ પાસ્કલ. બરાબર છે, યાદ રાખવાનું છે. આ ખાસ યાદ રાખો હો ડિજિટ. 1 તો અહીંયા 1 ગેપ છે તો ડોટ. a તો 0 જેવો લાગે છે, t તો 1, m આડો કરો તો 3 ગુણાકારમાં 10⁵ પાસ્કલ. તો આ કોના વચ્ચેનો સંબંધ આવે છે? એટીએમ અને પાસ્કલ વચ્ચેનો. બરાબર છે. હવે આપણે પાસ્કલ અને બાર વચ્ચે સંબંધ જોઈએ. ચલો બધા એકબીજા સાથે કોઈક ના કોઈક રીતે સંકળાયેલા જ છે. હા, તો 1 બાર બરાબર શું થઈ જશે? 10⁵ પાસ્કલ. બરાબર છે, યાદ રાખવાનું છે. 1 બાર બરાબર શું થશે? તો ભાઈ 10⁵ પાસ્કલ. તો એક વસ્તુ વિચારો, આ 10⁵ પાસ્કલ છે, બરાબર છે. અહીંયા જે તમને દેખાય છે 10⁵ પાસ્કલ, આટલી વસ્તુ. આની જગ્યાએ હું શું લખી શકું? 12 લખી શકું કે નહીં? કારણ કે 10⁵ પાસ્કલ બરાબર તો શું થઈ જાય? 1 બાર. તો આની જગ્યાએ લખી દો 12. તો શું આવશે? એક એટીએમ બરાબર આ સંખ્યા તો એમની એમ 1.013. ચલો 10⁵ પાસ્કલ એના બરાબર લખવાનું છે 1 બાર. તો 1.013 શું થઈ જાય અહીંયા છેલ્લે? 12. તો યાદ રાખજો એટીએમ અને બાર વચ્ચેનો સંબંધ શું છે? તો એક એટીએમ બરાબર 1.013 બાર. પણ 1.013 એટલે અરાઉન્ડ લમસમ 1 કહી શકો. તો યાદ રાખવાનું બને ત્યાં અંદર
કન્ડિશનમાં આપણે એક એટીએમ બરાબર ઓન એન એવરેજ 1 બાર આવું કહી શકીએ. એટલે કે એક એટીએમ અથવા તો એક વાતાવરણ બરાબર શું કહીશું આપણે 1 બાર. તો આ કોના વચ્ચેનો સંબંધ આવે છે આપણી પાસે એટીએમ પાસ્કલ વચ્ચેનો, બાર અને પાસ્કલ વચ્ચેનો, એટીએમ અને બાર વચ્ચેનો. બરાબર છે. જો એટીએમ, બાર અને પાસ્કલ ત્રણ વસ્તુ આવી ગઈ. હવે કઈ બાકી છે? ટોર્ક, સીએમ સેન્ટીમીટર ઓફ એચજી અને મિલીમીટર ઓફ એચજી. ચલો તો હવે એ પણ જોઈએ લઈએ છે સાથે સાથે. ચલો આપણે મર્ક્યુરી એટલે કે પારો બરાબર છે Hg જોઈએ Hg વાપરેલ છે. મર્ક્યુરી એટલે કે પારો. તો પારો જે છે એ જેવી રીતે અહીંયા દબાણ અને તાપમાનમાં જે વેરીએશન આવે એમ પારો ઉપર ચડે છે. આપણે થર્મોમીટરમાં ઉપયોગ કરીએ છીએ બરાબર છે. જેમ તાપમાન વધતું જાય એમ મર્ક્યુરી પારો જે છે એ થર્મોમીટરમાં પણ ઉપર ચડતો જાય. તો જે ઉપર ચડે છે બરાબર, તો એ તો ત્યાં તાપમાન દર્શાવવા માટે છે. અહીંયા આપણે શેના માટે જોઈએ છે? દબાણ માટે. બરાબર છે. તો એક વાતાવરણ દબાણ એટલે કે અત્યારે જે વાતાવરણ દબાણ છે એ એક વાતાવરણ દબાણ છે, સ્વીકારી લેવાનું. બરાબર છે. તો આ એક વાતાવરણ દબાણ છે ત્યારે પારો કેટલો મિલીમીટર ઉપર ચડે છે તો એ બંને વચ્ચેનો સંબંધ થાય એટીએમ અને મિલીમીટર વચ્ચેનો, મિલીમીટર એચજી વચ્ચેનો. તો એ સંબંધ શું છે તો એ પણ જોઈએ. ચલો એક વાતાવરણ બરાબર શું થશે? એક વાતાવરણ અત્યારે જે દબાણ છે ત્યારે પારો કેટલો ઉપર ચડશે તો યાદ રાખજો 760 મિલીમીટર એચજી. એટલે કહી શકો કે એક વાતાવરણ જ્યારે દબાણ હોય ત્યારે પારો 760 મિલીમીટર જેટલો ઉપર ચડશે. હવે આ તો કોના વચ્ચે સંબંધ આવ્યો? વાતાવરણ અને મિલીમીટર વચ્ચે. ધારો કે મારા સેન્ટીમીટર ઓફ એચજી વચ્ચે સંબંધ તારવો છે તો શું થાય? તો જો આની અંદર એક નાનું એવું કન્વર્ઝન કરી નાખીએ. આ તો ફિક્સ છે જ. ચલો હમણાં લખાવડાવ્યું તો આપણે સેન્ટી, મિલી, માઇક્રો તેનો ઉપયોગ કરીએ. ચલો 760 મિલી એટલે કેટલું થાય તો 10 ની -3 ઘાત m. તો મીટર m ના m, hg પાછળ m ના m રહેવા દો. ચલો હવે આ જે છે 10 ની -3 ઘાત એમાંથી એક પોઈન્ટ કાપી નાખીએ એટલે કેટલું થશે 76 ગુણાકારમાં 10 ની -2 ઘાત મીટર hg. પોઈન્ટ આ રીતે આગળ વધશે. હા તો એક ઘાત અહીંયાથી કાપીએ તો 110 ઇનસોટ એવું કહી શકાય કે ના છેદમાં આપણે શું લખી દઈએ છીએ 1000. તો 0 0 કટ થઈ જાય તો છેદમાં શું આવે 100 ઉપર જાય તો 10 ની -2 ઘાત. પણ 10 ની -2 ઘાત તો શું કહેવાય? તો 10 ની -2 ઘાત એટલે શું થઈ જશે ભાઈ? સેન્ટી. તો અહીંયા શું આવે 76 10 ની -2 ઘાત ની જગ્યાએ સેન્ટી, m એટલે મીટર, hg. બરાબર છે. તો આ તમારી પાસે અહીંયા સંબંધ આવે છે 76 સેન્ટીમીટર ઓફ hg. તો એક વાતાવરણ એટલે કેટલું થાય 76 સેન્ટીમીટર ઓફ hg. ચલો હવે કોઈ બાકી છે? ઓકે ટોર્ક. તો ટોર્ક કેટલું થાય? તો ટોર્ક પણ આના જેવું જ છે, સિમ્પલ સંબંધ છે. એક વાતાવરણ બરાબર શું થશે? વાતાવરણ બરાબર આના જેમ જ 760 ટોર્ક થઈ જશે. બરાબર છે. તો બધાના અંદર ઇન્ટરનલ સંબંધ બધાના આવી ગયા છે 6 એ 6 ના. ધારો કે બધી વસ્તુ એક સાથે લખવી હોય તો શું થાય? તો બધી વસ્તુ આપણે એક સાથે દર્શાવી દઈએ. જેમ કે એક વાતાવરણ બરાબર શું થાય? તો 1.013 ગુણાકારમાં 10 ની 5 ઘાત પાસ્કલ. બરાબર છે. ચલો એક વાતાવરણ બરાબર શું થાય? એક વાતાવરણ બરાબર 1 બાર. અહીંયા દર્શાવી દઈએ 1 બાર. ચલો પછી એક વાતાવરણ બરાબર શું થાય? તો 760 મિલીમીટર ઓફ hg. એક વાતાવરણ બરાબર શું થાય? તો એવી રીતે 76 સેન્ટીમીટર ઓફ hg. એવી જ રીતે એક વાતાવરણ બરાબર શું થાય? તો 760 ટોર્ક. બરાબર છે. તો બધા ઓલમોસ્ટ એકમો આવી ગયા છે, કોઈ બાકી છે નહીં. તો આ એક વાતાવરણની સાપેક્ષમાં લીધેલું છે. શા માટે? કારણ કે આપણે મોસ્ટ ઓફ જે ગણતરીઓ કરવાની આવશે શેમાં આવશે? વાતાવરણમાં. એટલે જો તમારે સંબંધ એકબીજાથી કન્વર્ટ કરવું હોય તો ચાલે. ધારો કે તમને ટોરમાં આપ્યું છે અને તમારે વાતાવરણમાં કન્વર્ટ કરવું હોય તો 760 ટોર બરાબર કેટલું થઈ જાય? એક વાતાવરણ દબાણ. બરાબર છે.
ચલો તો અહીંયા સુધી હજુ એક બાકી છે સાધિત એકમમાં, એ જોઈ લઈએ છે. દબાણ માટે બીજી પણ એક વસ્તુ હતી, યાદ રાખો આપણે હમણાં એકમતા આવ્યો હતો. દબાણ એટલે છેલ્લે શું આવતું હતું? દબાણ બરાબર શું આવતું હતું? તો બળ ભાગાકારમાં ક્ષેત્રફળ, એટલે કે F/A. તો આ તો આપણે શેમાં લેતા? ન્યૂટન, બરાબર છે ને? A એટલે શેમાં આવે? મીટર સ્ક્વેરમાં. તો ન્યૂટન/મીટર સ્ક્વેર એટલે શું થઈ જાય? અહીંયા પાસ્કલ પણ થઈ જાય. હા, યાદ રાખજો. 1 ન્યૂટન/મીટર સ્ક્વેર બરાબર શું ગણી શકો? અહીંયા પાસ્કલ પણ ગણી શકો. અને જો 1 ન્યૂટન/મીટર સ્ક્વેર બરાબર પાસ્કલ થાય તો આ પાસ્કલને ડાયરેક્ટલી તમે વાતાવરણમાં પણ કન્વર્ટ કરી શકો છો આ સંબંધના આધારે. ચલો એના પછી છે આપણી પાસે તાપમાન. છેલ્લો એકમ સાધિતમાં તાપમાન અથવા તો થર્મોડાયનેમિક તાપમાન તમે કહી શકો. તો તાપમાનના આપણી પાસે એકમો કેટલા છે? તો તાપમાન માટે એકમો કયા કયા છે? તો આપણે 3 એકમો જનરલી યુઝ કરતા હોઈએ છીએ. કયા કયા આવશે? એક તો ડિગ્રી સેલ્સિયસ, ડિગ્રી ફેરનહીટ અને કેલ્વિન. એની અંદરથી યાદ રાખવા જેવી બાબત શું છે? તો કેલ્વિન જે છે, કેલ્વિન આ કેવો એકમ છે? તો SI એકમ છે. આ યાદ રાખવાનું છે. તો મોસ્ટ ઓફ આપણે કન્વર્ઝન શેમાં હોવું જોઈએ? કેલ્વિનમાં, બરાબર? પણ આપણે કેલ્વિન નો ડિગ્રી સેલ્સિયસ વચ્ચેનો સંબંધ અને ફેરનહીટ નો ડિગ્રી સેલ્સિયસ વચ્ચેનો સંબંધ પણ જોઈ જ લઈએ. જેમ કે સૌથી પહેલા ડિગ્રી સેલ્સિયસ અને કેલ્વિન વચ્ચેનો સંબંધ. તો ડિગ્રી સેલ્સિયસ અને કેલ્વિન વચ્ચેનો સંબંધ શું છે? તો ડિગ્રી સેલ્સિયસ અને કેલ્વિન વચ્ચેના સંબંધમાં યાદ રાખવાનું છે, ધારો કે તમને તાપમાન કોઈ ડિગ્રી સેલ્સિયસમાં આપેલું છે અને એમાં એને શેમાં કન્વર્ટ કરવું છે? કેલ્વિનમાં. તો કેટલા ઉમેરવાના ભાઈ? 273. બરાબર છે? યાદ રાખજો. અંદર કેલ્વિનમાં કન્વર્ટ કરવા છે શેમાં? ડિગ્રી સેલ્સિયસમાં. તો કેટલા ઉમેરીશું ડિગ્રી સેલ્સિયસમાં? 273. બરાબર છે? તો આ એક સંબંધ યાદ રાખો. એક્ઝામ્પલ પણ લઈ લઈએ, વધારે આઈડિયા આવે. ઉદાહરણ તરીકે ધારો કે હું એમ કહું છું કે 25 ડિગ્રી સેલ્સિયસ બરાબર ખાલી જગ્યા કેલ્વિન. તો 25 ડિગ્રી સેલ્સિયસ બરાબર કેટલા કેલ્વિન થાય? તો ડિગ્રી સેલ્સિયસ ની જગ્યાએ 25 મૂકી દો. બરાબર છે? તો કેટલા થશે? 5 ને 3 8, 7 ને 2 9 અને 2. તો શું થઈ ગયા? 298 કેલ્વિન. આ રીતે તમે ડિગ્રી સેલ્સિયસ માંથી શેમાં કન્વર્ટ કરી શકો ભાઈ? કેલ્વિનમાં. બીજો આના જેવો જ સંબંધ છે. એ કોના વચ્ચે છે? તો ડિગ્રી સેલ્સિયસ અને ફેરનહીટ વચ્ચે. તો ડિગ્રી સેલ્સિયસ અને ફેરનહીટ વચ્ચેનો સંબંધ. ચલો ડિગ્રી સેલ્સિયસ અને ફેરનહીટ વચ્ચે શું સંબંધ છે? તો યાદ રાખો, એનું એક સૂત્ર છે સરસ મજાનું નાનું એવું. ડિગ્રી ફેરનહીટ બરાબર 9/5 ડિગ્રી સેલ્સિયસ પ્લસ 32. આ તમારી પાસે એનું મેઇન એક સૂત્ર છે જેના આધારે તમે ડિગ્રી સેલ્સિયસ માંથી ફેરનહીટમાં અને ફેરનહીટમાંથી ડિગ્રી સેલ્સિયસમાં કન્વર્ટ કરી શકો તાપમાન. આનું કોઈ એક ઉદાહરણ લઈ લઈએ. એક્ઝામ્પલ તરીકે હું ડિગ્રી સેલ્સિયસ બરાબર લઈ લઉં છું. ચલો 25 ડિગ્રી સેલ્સિયસ બરાબર ખાલી જગ્યા ફેરનહીટ. આવું ચેક કરવું છે તો ડિગ્રી સેલ્સિયસ ની જગ્યાએ શું મૂકી દેવાનું? 25 મૂકી દેવાનું. તો ફેરનહીટમાં કેટલું આવશે? તો જો ડિગ્રી ફેરનહીટ બરાબર 9/5 ડિગ્રી સેલ્સિયસ ની જગ્યાએ 25 વત્તા 32 બરાબર છે? તો 5 5 25 5 9 45 વત્તા 32 કેટલું થઈ જશે? 4 ને 3 7 5 ને 2 7 77. યાદ રાખો 25 ડિગ્રી સેલ્સિયસ બરાબર શું થાય? તો 77 ફેરનહીટ. તો આના આધારે એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ શું આવે? તો યાદ રાખો ઇન્ટરેસ્ટિંગ વસ્તુ શું આવે? તો 298 કેલ્વિન કોને બરાબર થાય? 77 ડિગ્રી ફેરનહીટ ને બરાબર થાય. એ કોને બરાબર થશે? તો 25 ડિગ્રી સેલ્સિયસ ને બરાબર થાય. બરાબર છે? યાદ રાખજો. જોઈએ બધી એવી જ કિંમતો લીધી છે આપણે. 25 ડિગ્રી સેલ્સિયસ એટલે 298 કેલ્વિન અને 25 ડિગ્રી સેલ્સિયસ બરાબર 77 ફેરનહીટ. તો જો બંને અહીંયા તાપમાનો સમાન લીધા છે પણ કેલ્વિનમાં 298 અને ફેરનહીટમાં 77 એટલે કહી શકો આ ત્રણે ત્રણ તાપમાન કેવા છે? એક જ. ખાલી ત્રણે ત્રણના એકમો કેવા છે? જુદા જુદા.
તો આ આપણે અત્યારે જોયું અત્યાર સુધીમાં કે SI એકમ પદ્ધતિ અને તેના સાધિત એકમો બધા જોઈ લીધા છે. હવે આપણે જોવાનું છે મોલ સંકલ્પના જે છે એમાં મોલને કેટલા ભાગની અંદર વહેંચી શકાય અને કઈ રીતે એને આગળ ફર્ધર સમજી શકાય. તો યાદ રાખો મોલ જે છે એને ત્રણ ભાગે આપણે વહેંચી શકીએ અને પછી એને સમજવાનું છે. કોના આધારે? તો મોલને વજનના આધારે, સમજો મોલને વજનના આધારે, જથ્થાના આધારે અને કદના આધારે. આપણે ત્રણ એના પાર્ટીશન પાડીએ છે, જથ્થાના આધારે, વજનના આધારે અને કદના આધારે. તો આ ત્રણે ત્રણ ડિટેલમાં ભણવાના છે. બરાબર છે? ચલો આનો સ્ક્રીનશોટ લઈ લેજો. કોઈ ડાઉટ લાગે તો ઇન્ફોર્મ કરજો.